જામનગર એટલે ક્રિકેટ નગરી. આ ક્રિકેટ નગરીના ઐતિહાસિક ગ્રાઉન્ડ ખાતે ઘણા યુવાનો પ્રેક્ટિસ કરી ક્રિકેટર તરીકે સપનું સાકાર કરવા પરસેવા પાડી રહ્યા છે. હાલ ક્રિકેટના આ ઐતિહાસિક મેદાનમાં જામનગરના 12 વર્ષના ખેલાડીની મહેનત ઉડીને આંખે વળગે તેવી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલ વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ ખેલાડી મેન ઓફ ધ સિરીઝ થયો છે, જેમની પાછળ ન માત્ર ખેલાડીનો જ સંઘર્ષ પરંતુ તેમના પિતાનું પણ અદ્ભુત યોગદાન જોવા મળી રહ્યું છે. મારું નામ હસીદ ગણાત્રા છે. હું જામનગરમાં પ્રેક્ટિસ કરવા આવું છું. મહેન્દ્ર સર આગળ 6 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારા પપ્પાને સપનું હતું ક્રિકેટર બનવું, એટલે હું ક્રિકેટર 10 બાર ટુર્નામેન્ટ રહીમાં JPL, પછી વામનજાની કપ ને દિલ્હી ગયા છે ને જોધપુર ને બધે ગયા. 10 બાર ટુર્નામેન્ટ રહી છે. અત્યારે વામનજાનીમાં એમાં હું મેન ઓફ ધ સિરીઝ થયો. આપણે વાત કરીએ છીએ 12 વર્ષના ખેલાડી હસીદ ગણાત્રાની, જે તાજેતરમાં જ યોજાયેલ વામનજાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ થયો છે. તેમના પિતા એક સારા ક્રિકેટર છે અને તેઓ પણ ક્રિકેટ બંગલા ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે આવતા હતા અને હાલ જામનગરનું જેને ગૌરવ કહી શકાય તેવા રવિન્દ્ર જાડેજા સાથે પણ તેઓએ ક્રિકેટ રમ્યું છે, પરંતુ આર્થિક સમસ્યા અને સામાજિક જવાબદારીઓને પગલે તેઓ ક્રિકેટમાં આગળ વધી શક્યા નથી. આથી તેમને એ વાતનો વસવસો છે. હવે તે પોતાના પુત્રને ક્રિકેટમાં આગળ વધારવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. મારું નામ હાર્દિક ગણાત્રા છે. હું ક્રિકેટ બંગલે આજ ઘણા વર્ષથી રમું છું. રવિન્દ્ર જાડેજા ભેગો પણ હું પ્રેક્ટિસ કરતો ને એના ભેગો રમેલો છું. પહેલેથી અમે બે સારા હતા, પણ હું આગળ ના વધી શક્યો ને હવે આ મારું સપનું છે કે મારો છોકરો પણ આગળ વધે, એ મારું સપનું પૂરું કરે. એ 12 વર્ષનો છે, મારો છોકરો 12 વર્ષનો છે. એનું નામ છે હસીદ ગણાત્રા. એ આ બધે રમી આવ્યો છે. આ દિલ્હી, આ તો જયપુર, રાજસ્થાન બધે રમી લીધું છે. અને અત્યારે જે ટ્રોફી આવી વામનજાની ટ્રોફીમાં અત્યારે બેટ્સમેન થયો છે અને મેન ઓફ ધ સિરીઝ થયો છે. મને લાગે છે કે મારું સપનું પૂરું કરશે. હું શું કામ આગળ ના વધી શક્યો એટલે મારે આ તો સમય સંજોગો હતા એટલે હું આગળ ના વધી શક્યો. મારો છોકરો આગળ વધે હું ઈચ્છું છું અને એની પાછળ હું આ તો બધું કરીશ જે કરવું હશે. હસીદના પિતા ખુદ તેમને ક્રિકેટ બંગલો ખાતે લેવા અને મૂકવા માટે જાય છે. આ ઉપરાંત પોતે જ્યારે ઘરે હોય ત્યારે તેના પુત્રને ક્રિકેટમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોનો જવાબ પ્રેક્ટિસ સાથે સમજાવે છે. આ ઉપરાંત હસીદ દિવસ દરમિયાન 8 કલાક ક્રિકેટમાં મહેનત કરે છે અને તેના પિતા પણ તેમની આ મહેનત પાછળ પૂરતું યોગદાન આપે છે અને તેને ઘટતી તમામ વસ્તુઓ પૂરી પાડે છે.